નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમિસ્ટર 2ની, અને વિદ્યાર્થી મિત્રો એ તમારું લાસ્ટ જે પેપર છે, અને હા, તમારું જે સબ્જેક્ટ છે ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આના આપણે સ્ટેપ બાય સ્ટેપ કયા આઈએમપી ક્વેશ્ચન છે તે આપણે ઝડપથી જોવાના છીએ. પરંતુ આપણે હવે તમે જો એમકોમ સેમિસ્ટર 3 અને 4 તમે હવે નેક્સ્ટ લેવલમાં આવશો, તો એના માટે તમારે હવે ચોઇસ બેક્સ તમારે સબ્જેક્ટ છે એ સિલેક્શન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે 5 ઓપ્શન હશે, ગ્રુપ 1, 2, 3, 4 એન્ડ 5. તો ગ્રુપ 1 એમાં તમારે માત્ર જો તમારું અકાઉન્ટ સારું હોય તો તમે અકાઉન્ટિંગ્સ કરી શકો છો. તો અકાઉન્ટ તમારે 3 ખાસ યાદ રાખવાના. અને જો તમે અકાઉન્ટ કરશો તો તમારે 2 સબ્જેક્ટ તો કમ્પલસરી આવશે જ. કમ્પલસરી 2 સબ્જેક્ટ એ છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન અને એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ. આ 2 સબ્જેક્ટ તો કમ્પલસરી બધાને આવશે. પરંતુ એના પછીનું જે ગ્રુપ 1 આવશે તે અકાઉન્ટન્સીનું આવશે. અને અકાઉન્ટનું તમે જો રાખશો તો એમાં તમારે 3 અકાઉન્ટના જ પેપર આવશે, એટલે ટોટલ તમારે 4 પ્રેક્ટિકલ થઈ જશે. તો તમને જો અકાઉન્ટ આવડતું હોય તો તમે અકાઉન્ટ રાખી શકો છો. અને નેક્સ્ટ જે તમારે ગ્રુપ આવશે ગ્રુપ 2, તો એમાં આવશે ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ. જે લોકોને બેન્કિંગમાં આગળ વધવું છે, એવી ફિલ્ડમાં તમારે આગળ જવું હોય તો તમે આ સબ્જેક્ટ ખાસ સિલેક્ટ કરી લેજો, કે તમારે યુઝફુલ થશે. ભલે તમે બીબીએ ન કર્યું હોય, પરંતુ એમબીએ ન કર્યું હોય તો પણ ચાલશે. પરંતુ ગ્રુપ જે બીજું છે એમાં ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ જ આવશે, તો આખું બેન્કિંગ સ્ટ્રક્ચર તમારે એમાં થઈ જશે. નેક્સ્ટ જે તમારે આવશે, હજી તમારે જો બીબીએ ન કર્યું હોય તો હજી તમે માર્કેટિંગ આવશે ગ્રુપ 3, એ પણ માર્કેટિંગ લેવલ છે. તો એ પણ તમે બીબીએ જેવું જ સેમ આવશે. તો માર્કેટિંગમાં તમારે શું શું કરવું છે એના વિશેના તમને આઈડિયા છે એ તેમાં જોવા મળી જશે. અને નેક્સ્ટ તે પછી તમારે બિઝનેસમાં આગળ વધવું છે તો એના માટે આવશે ગ્રુપ 4, HRM સબ્જેક્ટ આવશે, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. તો આ જે સબ્જેક્ટ છે એ ખૂબ જ સહેલો સબ્જેક્ટ છે. અને હા, લોકો સાથે કોમ્યુનિકેશન વાતચીત કેવી રીતે કરવી એ પણ એમાં તમને આઈડિયા આવશે. આ પણ એક પ્રકારનું તમે જુઓ તો બિઝનેસ લેવલમાં જેને આગળ વધવું છે એના માટેના સબ્જેક્ટ અગત્યનો છે. અને ઘણા લોકોને એવી ગવર્મેન્ટ પ્રિપેરેશન કરવી હોય અથવા તમારું જે સ્ટેટિસ્ટિક સારું હોય તો તમે ગ્રુપ 5 સ્ટેટિસ્ટિકલ રાખી શકો છો. અને સ્ટેટિસ્ટિક છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તો મેં ખાલી તમને આ બધા વિષયના ખાલી નામ આપેલા છે કે ગ્રુપ 1, 2, 3, 4, 5 આવી રીતે ગ્રુપ 5 આવશે. અને આ નેક્સ્ટ જે આપણે 1 મંથની અંદર જ તમને આ જે એક વિડીયો તમને સરસ મજાનો અપલોડ કરીને સમજાવી દઈશ. તો ત્યારે પણ તમે બન્યા રહેજો અમારી સાથે, અથવા ટેલિગ્રામ ચેનલની આપણી લિંક છે તેમાં જોડાઈ જજો. એમાં પણ તમને વધારે ઇન્ફોર્મેશન મળશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે કામનું હોય એ ટાઈપનું તમારે ગ્રુપ તમારે સિલેક્શન કરવું, અન્યથા તમારે જ પ્રોબ્લેમ પડશે. અને હા, એવું પણ ન વિચારવું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે અકાઉન્ટ રાખીને પછી ઘણી બધી પ્રોબ્લેમ પડે છે. તો એના કરતાં એવું પણ ન બનાવવું હાર્ડલી કે અકાઉન્ટમાં તમે આગળ ફિલ્ડમાં વધી ન શકો. કારણ કે અકાઉન્ટ સબ્જેક્ટમાં એવું ન હોય. ઘણા વિદ્યાર્થીની મેન્ટાલિટી હોય છે કે એન્ટ્રી મૂકીને આપણે પાસ થઈ જશું, પણ ના, એવું નથી હોતું. એટલે ખાસ તમારે જે 3 પ્રકારના અકાઉન્ટ છે, એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ આવશે, પછી એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આવશે, એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આવશે. આ 3 અકાઉન્ટ તમે રાખેલા હશે તો આ ટાઈપના તમને જોવા મળશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી જે લાઈન હોય છે એ પ્રકારનું હંમેશા તમારે સ્ટડી કરવું જોઈએ. એ પ્રકારની તમે ડિગ્રી મેળવશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે શરૂઆત કરી એના ઉપરનો એક વિડીયો છે એ તમને શ્યોરલી મળી જશે. આખું સ્ટ્રક્ચર તમને આપી દઈશ, અને હા, સાથે સાથે વિષયના નામ પણ આપી દઈશ. અને આખું જે તમારું છે પ્રેક્ટિકલ નોલેજ હશે, થિયરિકલ નોલેજ, એ બધું તમને કમ્બાઈન કરીને આખું ફ્યુચરમાં તમારું કેવું પ્લાનિંગ કરવાનું છે એ તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને આખો વિડીયો છે એ પ્રિપેર કરી દઈશ. એટલે જેથી કરીને તમે આરામથી સિલેક્શન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સબ્જેક્ટ છે એના વિશે વાત કરવાના છીએ, ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. પણ આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ તમે લાઇક કરો અને સાથે સાથે શેર પણ કરો. અને જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર આવેલા છો, 2300થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું સબસ્ક્રાઈબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. નેક્સ્ટ આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ એન્ડ ડિસ્કસ ધ એપ્રોપ્રિએટ એન્ડ સ્ટ્રેટેજી ડિસિઝન મેકિંગ. વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાનો અર્થ આપો, સમજાવી અને વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાની અભિગમની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 1 છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ એકવાર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ શોર્ટ નોટ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ
હવે ઇન્ટેન્ટ એટલે ઈરાદો થશે કે વ્યૂહાત્મક ઈરાદો શું છે, એટલે એક પ્રકારનું જો ભાઈ સ્ટ્રેટેજિક, જો આ જે સબ્જેક્ટ છે એમાં તમે વિચાર કરો સ્ટ્રેટેજિક શબ્દ આવે છે, એટલે આખે આખું તમારે એક રચના બનાવવી પડે અને એ રચના મુજબ તમારે ફોલો કરવું પડે. મેં કેમ હમણાં કીધું કે તમારે જો 5 સબ્જેક્ટના ગ્રુપ આવશે તો એ 5 પેલા ગ્રુપ તમને ખબર હોવી જોઈએ અને પછી તમારે કયા સિલેક્શન કરવા એ તમને ખબર હોવી જોઈએ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે સાયબર કાફે જાય અથવા ઓનલાઈન પોતાની રીતે ફોર્મ ભરી દે છે, કોઈને પૂછતા નથી અને જે મજા આવી શીખલે સિલેક્શન કરી લે છે. ના, એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. આખું પહેલાં પ્લાનિંગ સમજી લ્યો, કયો સબ્જેક્ટ તમને યુઝ થશે એ પ્રકારનો સબ્જેક્ટ તમે રાખો, એટલે તમને કોઈ દી ક્યાંય પ્રશ્ન પડશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ? વ્યૂહાત્મક સંચાલન એટલે શું છે? એક્સપ્લેન ધ ડિટેલ્સ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. વ્યૂહાત્મક સંચાલન પ્રક્રિયા વિસ્તૃતથી સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનો તમે એકવાર રીડિંગ કરો અને સાથે સાથે તમને પણ સમજૂતી હોવી જોઈએ કે આપણે આ ક્વેશ્ચન શું કામમાં આવે છે. એમ મેનેજમેન્ટનું પણ કીધું છે, તો જો મેનેજમેન્ટ કરવા માટે આપણે એક પ્રકારની આખી સ્ટ્રેટેજી અપનાવવી પડે અને એ મુજબ જ આપણે કોઈ પણ પ્રક્રિયા છે એટલે એક વિધિ છે તો પ્રક્રિયા પણ કહેવાશે અને વિધિ પણ કહેવાશે અને તબક્કા પણ કહેવાશે. તો ખાસ તમે યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, એમાં શોર્ટ નોટ છે. રોલ ઓફ સ્ટ્રેટેજી ઇન બિઝનેસ યુનિટ, ધંધાકીય એકમના વ્યૂહરચનાની ભૂમિકા, અને એમાં બી સ્ટ્રેટેજી ફિટ એન્ડ લેવરેજ ઓફ ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલનમાં વ્યૂહાત્મક મેળ અને ઉચ્ચલકતા. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ meaning of characteristics of સ્ટ્રેટેજી પ્લાનિંગ એન્ડ ડિસ્કસ ઇઝ મેરિટ એન્ડ ડીમેરિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ક્વેશ્ચન છે મેરિટ અને ડીમેરિટ છે. તમારે આવતીકાલે બેનિફિટ પણ પૂછાશે, તો મેરિટનું જે સમાનાર્થી શબ્દ છે ખાસ યાદ રાખજો. બેનિફિટ પૂછાશે એટલે લિમિટેશન પણ કહેવાશે, ડીમેરિટને લિમિટેશન કહેવાશે. તો આવા શબ્દ ક્યારેક બદલે છે તો એ પણ તમને નોલેજ હોવું જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રો હજી એક કેરેક્ટરિસ્ટિક છે તો એને અંગ્રેજીમાં ફીચર્સ પણ કહેવાશે અને સ્કોપ પણ કહેવાશે. તો આ જે સમાનાર્થી શબ્દ છે તમારે ખાસ યાદ રાખવાના કે વ્યૂહાત્મક આયોજનનો અર્થ અને લક્ષણો સમજાવી તેના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. તો જે લોકો ઇંગ્લિશમાં છે એ ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક્સ છે એને ફીચર્સ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. અને અહીંયા મેરિટ ડીમેરિટ છે એને બેનિફિટ અને લિમિટેશન કહેવાશે. તો ક્વેશ્ચન નંબર 5 છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ એન્વાયરોમેન્ટલ એનાલિસિસ? પર્યાવરણ વિશ્લેષણ એટલે શું? એક્સપ્લેન ધ ટોપ, પછી પેસ્ટ એન્ડ શોર્ટ SWOT ટેકનિક્સ ઓફ એન્વાયરમેન્ટ સ્કેનિંગ. હવે પર્યાવરણની બારીક તપાસ માટે ટોપ છે, પેસ્ટ છે, શોર્ટ છે પદ્ધતિઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ બધાની પદ્ધતિ તમે ખાસ એકવાર રીડ કરીને જજો અને આ પદ્ધતિ છે વારે એક્ઝામમાં પૂછાતી હોય છે. ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ માઇકલ પોર્ટર 5 ફોર્સ ઓફ મોડલ ફોર ઇન્ડસ્ટ્રી એનાલિસિસ. ઉદ્યોગ વિશ્લેષણ માટેનું માઇકલ પોર્ટરના 5 પરિબળનું મોડેલ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે માઇકલ પોર્ટરના જે 5 ફેક્ટર કીધા છે એ જ તમારે લખવાના છે. તમને અન્યથા વધારે આવડે છે તો પણ લખી શકો છો, પરંતુ એક્સ્ટ્રા ટાઈમ તમારે કોઈ દી ક્યાંય બગાડો નહીં રાઇટિંગમાં. ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ એટલે કે IPCL એનાલિસિસ ઓફ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ. આંતરિક પર્યાવરણનું આંતરરાષ્ટ્રીય જીવનચક્ર વિશ્લેષણ સમજાવો. એમાં આજે આપણે ક્વેશ્ચન બી જોઈ, ગ્લોબલ વેલ્યુ ઓફ ચેઇન સિસ્ટમ, વૈશ્વિક મૂલ્ય સાંકળ પદ્ધતિ. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ગ્લોબલ વેલ્યુ ચેઇન સિસ્ટમ વૈશ્વિક મૂલ્ય સાંકળ પદ્ધતિ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, SWOT એનાલિસિસ. તો ઓલરેડી ઉપર આપણે આવી જાય છે. ત્યાર પછી SGA એટલે સ્ટ્રેટેજિક ગ્રુપ એનાલિસિસ, વ્યૂહાત્મક જૂથ વિશ્લેષણ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ ડિટેલ્સ ધ સ્ટ્રેટેજી ઓપ્શન ઓફ કોર્પોરેટ લેવલ. કોર્પોરેટ સપાટીના વ્યૂહાત્મક વિકલ્પોની સવિસ્તાર સમજાવવો. તો વિદ્યાર્થી મિત્રો કોર્પોરેટનું પૂછ્યું છે. કોર્પોરેટ લેવલ છે અત્યારે આપણે ખાનગી કંપનીમાં કામ કરતા હોય છે એ ટાઈપનું જ થશે કોર્પોરેટ સપાટી. તો ખાસ યાદ રાખજો અને તમારા માટે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એટલે એકવાર જરૂરથી રીડ કરજો. ક્વેશ્ચન નંબર 11, ડિસ્કસ ધ ઇવોલ્યુશન ઓફ સ્ટ્રેટેજી એન્ડ અલ્ટરનેટિવ્સ. વ્યૂહાત્મક વિકલ્પોની મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 છે એટલો બધો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલે રીડ ન કરતા. ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ચોઇસ એન્ડ ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેટેજી ચોઇસ. વ્યૂહાત્મક પસંદગીનો અર્થ અને પ્રક્રિયા સમજાવી તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 30, રાઇટ ડિટેલ્સ નોટ ઓન BCG
મેટ્રિક્સ BCG મેટ્રિક્સ વિશે વિસ્તૃત નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન છે એ તમારે ઇમ્પોર્ટન્ટ છે, પણ ન કરો તો ચાલશે. એટલે 13મો ક્વેશ્ચન ન રીડ કરો તો પણ ચાલશે, કારણ કે એના થવામાં હું તમને એક ક્વેશ્ચન આપી દઈશ કે તમારે કયો પૂછાશે. ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્શન એન્ડ ડિસ્કસ ઇન અપ્રોચ. વ્યૂહાત્મક અમલીકરણનો અર્થ સમજાવી તેનો અભિગમ ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ BCG મેટ્રિક્સ એન્ડ GE મેટ્રિક્સ ઇન ધ કોન્ટેક્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. BCG મેટ્રિક્સ અને GE મેટ્રિક્સ ભારતીય ઉદ્યોગોની સંદર્ભમાં સમજાવો. તો ક્વેશ્ચન નંબર 15 છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અચૂકપણે કરીને જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 13મો મેં તમને ના પાડી હતી, પણ ડેફિનેટલી કહી દઉં છું 15મો ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં આવશે જ. તો ખાસ એકવાર જો હું જે કહું છું એ ક્વેશ્ચન તમારે એકવાર અચૂકપણે કરવા, અને ત્યાર પછી પણ જો ટાઈમ મળે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમારે રીડ કરવા. અને વિદ્યાર્થી મિત્રો હંમેશા વિડીયોને અંત સુધી જોજો, કારણ કે એમાં જે ક્વેશ્ચન કહું છું એ ટાઈપના ક્વેશ્ચન વધારે તમારે કરવાના. અને વિદ્યાર્થી મિત્રો તમારું કેવું પેપર છે એ પણ તમે કોમેન્ટમાં ખાસ તમે જણાવતા જાઓ, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માત્ર વિડીયો જોવે છે, પરંતુ એને લાઇક પણ કરતા જાઓ અને સાથે કોમેન્ટ પણ કરતા જાઓ કે તમારું પેપર કેવું જાય છે અને કેટલા ટકા આપણા જે ક્વેશ્ચન છે એમાંથી પૂછાય છે. ક્વેશ્ચન નંબર 60, રાઇટ અ શોર્ટ નોટ ઓપરેશન કંટ્રોલ. કાર્યાત્મક અંકુશો. તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 12નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 70, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ ઓફ સ્ટ્રેટેજી ઇવાલ્યુએશન એન્ડ કંટ્રોલ. વ્યૂહાત્મક મૂલ્યાંકન અને નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓ સમજાવો. અને ત્યાર પછી લાસ્ટ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 80, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ ડિસ્કસ ધ ઇસ્યુ ઓફ ગ્લોબલ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન. વૈશ્વિક વ્યૂહરચના સમજાવી તેના અમલીકરણ સાથે સંકળાયેલ મુદ્દાઓની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 80 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે વાત છે તો આપણે હવે MCOM સેમ 3માં ફરી પાછા મળશું, પરંતુ ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે એવી પ્રિપેરેશન કરજો કે તમારે કયા ગ્રુપ રાખવા છે એ તમને આઈડિયા હોવા જોઈએ. સાથે તમે ટેલિગ્રામ ચેનલની જે લિંક છે ત્યાં પણ તમે જોડાઈ જજો. ત્યાં પણ હું તમને આ જે મેં ગ્રુપ બોલેલા છે એનો આખો જે તમારું મારી પાસે જે પેમ્પલેટ છે એ હું તમને ફોરવર્ડ કરી દઈશ. અને હા, સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયો હશે તો એ પણ તમે ખાસ જોઈ લેજો. એમાં તમને મળી જશે ગ્રુપ સિલેક્શન કયા કરવા. તો આપણે ઓલરેડી એકવાર આની પહેલાં પણ બનાવેલો હતો, અને ફરી પાછો એકવાર અગેન હું બનાવીશ જ ફરી પાછો, કે એકવાર સંપૂર્ણ એનાલિસિસ કરીને. પરંતુ તમે ગ્રુપમાં જે લિંક છે એ પણ હું તમને ફોરવર્ડ કરી દઈશ. એકવાર પાસ્ટ જે વિડીયો છે એ આપણે બનાવેલો છે. પાસ્ટમાં મેં જે બનાવેલો છે ગ્રુપ 1, 2, 3, 4, 5 એમાં પણ મેં એક્સપ્લેન કરીને કીધું છે. પરંતુ થોડીક નવી આ જે ગાઈડલાઇન પ્રમાણે નવા રૂલ્સ હોય છે, તો એને લગતો નવો પણ વિડીયો હું તમને મેક્સિમમ 1 મંથની અંદર કમ્પ્લીટલી શેર કરી દઈશ. એટલે જેથી કરીને તમે અમારી સાથે જોડાઈ રહેજો અને તમને પણ આવી રીતે જે ગ્રુપની ઇન્ફોર્મેશન ખબર પડે, એટલે જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ તમારે છે એ પ્લાનિંગ છે એ ટાઈપનું મસ્ત બન્યું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મેક્સિમમ તમે લાઇક કરજો અને ખાસ કોમેન્ટમાં પણ જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.